બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં લાગી ભીષણ આગ. પાલનપુરની 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવતા અનાજ બળીને ખાખ. 10 દુકાનો આગમાં બળીને ખાખ. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન. તરફ વાળીનાથ ધામમાં મહોત્સવનો પ્રારંભ. વાળીનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રુદ્રાક્ષથી બનાવેલું શિવલિંગ બન્યું આકર્ષણ. વિસનગરના તરફ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ. ચોથા દિવસે મંદિર પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવવામાં આવ્યું હતું. 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના મળી. દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ દ્વારા ઇનહાઉસ એપ્લિકેશન શરૂ કરવામાં આવી. લોકસભા ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજકોટ તેમજ દ્વારકા વાસીઓને મોટી ભેટ આપશે. વડોદરામાં 55 વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ. કોર્ટે વકીલ પઠાણ સહિત 3 નરાધમોનો રિમાન્ડ કર્યો મંજૂર. છાણીના અવાવરૂ સ્થળે 3 શખ્સોએ આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ. રાજકોટના ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાંથી ઝડપાયા જુગારી. પોલીસે 14,000ના મુદ્દામાલ સાથે 7 જુગારીની કરી ધરપકડ. ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાં શખ્સો રમી રહ્યા હતા જુગાર. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું, જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા. નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે. સાયબર ક્રાઇમના વધી રહેલા કેસને જોતા સુરત પોલીસ એક્શનમાં સુરત સાયબર મિત્ર નામક ચેટબોટ તૈયાર કરાયું. એઆઈ બેઝડ ચેટબોટ લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષા આપશે.